નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. સીઆર પાટીલ સાથે બેઠક બાદ માન્યા કેતન ઇનામદાર રાજીનામું પરત લેવાની વિધાનસભા અધ્યક્ષને કરી વાત. ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ મીડિયા સામે રોહન ગુપ્તાએ તોડ્યું મૌન. પક્ષના જ કેટલાક નેતાઓ હેરાન કર્યા હોવાનો આક્ષેપ. સીતા સોરેને ભાજપ અને પીએમ મોદીના કામની કરી પ્રશંસા. જેએમએમ છોડ્યાના કલાકો બાદ ભાજપમાં જોડાયા. સુપ્રીમ કોર્ટે ફગાવી મસ્જિદ કમિટીની અરજી. મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો. એનડીએથી નારાજ પશુપતિ પારસ થયા અલગ. પત્રકાર પરિષદ યોજીને કરી જાહેરાત. પાટીલની હાજરીમાં ભાજપમાં ફરી ભરતી મેળો. પાટીલે ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું. હવે સમાચાર જોઈશું વિગતવાર. ગુજરાતમાં સવારથી ચાલી રહેલા પોલિટિકલ ડ્રામાનો અંતે સુખદ અંત આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અંતે માની ગયા છે. સીઆર પાટીલ સાથેની બેઠકમાં સુખદ સમાધાન આવતા કેતન ઇનામદારે રાજીનામું પરત લીધું છે. જોઈએ અંગે ખાસ અહેવાલ. ભાજપે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા હતા. એને પગલે વડોદરા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતા વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો છે. જોકે ત્યારબાદ મુખ્યમંત્રીએ કેતન ઇનામદાર સાથે વાત કરી હતી અને હકુભાને વડોદરા દોડાવ્યા હતા. ત્યારબાદ ઇનામદાર વડોદરાથી પાટીલ સાથે બેઠક કરવા માટે 2 વાગે ગાંધીનગર આવ્યા હતા, જ્યાં બંને વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ કેતન ઇનામદાર ઢીલા પડ્યા હતા. આજે ગઈકાલ રાત્રે 1:30 વાગે મેં માન્ય વિધાનસભાના અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું અને એની અંદર મેં 2 લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતરાત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું. અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં, હવે રાજીનામું આપવું જ છે. અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને, મારા સરકારમાં સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના આત્માના અવાજની વાત એટલે શું છે. એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી. અંદરથી જે પણ મારો ડૂમો હતો, મારી વેદના હતી, મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી. રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ કરવામાં આવતું હશે. જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું. આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ. હું આજે લોકસભાની ચૂંટણી સામે છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને 400+ નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફથી જવા જઈ રહ્યા છે, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું. અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી 2 અલગ વસ્તુ છે. પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. નારાજ કેતન ઇનામદાર બપોરે 2 વાગ્યે સીઆર પાટીલના બંગલે પહોંચ્યા હતા. બેઠકમાં પહોંચતા પહેલા તેમણે રાજીનામા અંગે કહ્યું કે હું અડગ છું. ત્યારબાદ સીઆર પાટીલ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ 3:15 વાગ્યે મીડિયા સમક્ષ આવી ઇનામદારે કહ્યું કે રાજીનામું પાછું ખેંચવા માટે હું વિચારી રહ્યો છું.
પાટીલ સાથે ચર્ચા કર્યા બાદ મને સંતોષ છે. અંતરાત્માને માન આપી રાજીનામું આપ્યું હતું. મને મારા પ્રશ્નો પૂર્ણ કરવા માટે ખાતરી આપી છે. મહીવીર પ્રોજેક્ટને લઈ મને અસંતોષ હતો. આચારસંહિતા પૂર્ણ થાય તે પહેલા કામ પૂર્ણ થાય તેવો મારો આગ્રહ હતો. સાવલી વિસ્તારના નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી જોડે અને સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી સાથે બી ટેલિફોનિક ચર્ચા બાદ મુખ્યમંત્રી શ્રી અને તમામ આગેવાનો જોડે ચર્ચા થયા મુજબ વિસ્તારના નાગરિકોને લઈને અને નાના મોટા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમને રજૂ કર્યા અને લોકહિતમાં એક સાચા સેવક તરીકે એ વર્ષોથી કામ કરતા આવે છે અને સાચા સેવક તરીકે એમને આ યાત્રાને આ વિકાસની યાત્રાને જરૂરથી સાથે મળીને આગળ વધારવી જોઈએ અને એમના જે નાના મોટા જે પ્રશ્ન હતા અને એમને જે ખાસ કરીને પોતાના નગરજનોની જે વાતો એમના મનમાં હંમેશા નગરજનો માટે એક અલગ પ્રકારનો ઉત્સાહ એ લોકોના કામોને લઈને એના માટેનો પ્રેમ એ હંમેશા એમના મનમાં હોય છે અને એને જ જાગૃત કરતા તેમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ખાસ કરીને જે કોઈ વિષયો હતા તેમાં એમને જે એમની લાગણી રજૂ કરેલી હતી એ લાગણી જોડે જોડે એ જ નગરજનોની સેવામાં એમને હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે કામગીરી કરી શકાય અને સરકારના બી જે કંઈ પ્રશ્નો હોય સંગઠન જોડે જે કંઈ એમની જે લાગણી હતી એ બી રજૂ થઈ અને કાર્યકર્તા તરીકે એક સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને માન કાર્યકર્તા તરીકે સાથે રહીને આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માંડ્યું છે. ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઇનામદારને 1 લાખ કરતાં પણ વધુ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 65,078, જ્યારે આપના વિજય ચાવડાને માત્ર 2,000 જેટલા મત મળ્યા હતા. ત્યારે પોતાના વિરોધી ઉમેદવારને પક્ષમાં સ્થાન મળતા કેતન ઇનામદારમાં નારાજગી જોવા મળી હતી. આ કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ગઈકાલે રાત્રે જ અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી, જેને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો હતો. રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે તેવી પણ ચર્ચા ચાલી રહી હતી. ત્યારે રોહન ગુપ્તાએ સમગ્ર મામલે મીડિયા સામે આવીને મૌન તોડ્યું હતું. રોહન ગુપ્તાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કેમ કર્યો, જુઓ સમગ્ર અહેવાલ. લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. તમામ પક્ષોએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના કેટલાક નેતા ગદ્દારીના સંદેશ મોકલે છે. પક્ષના જ કેટલાક નેતાઓ હેરાન કર્યા છતાં પક્ષ સાથે છું. મને હેરાન કરવા, શિખામણ આપવાની કોઈ જરૂર નથી. હિંમતસિંહ પટેલે મારા પર વિશ્વાસ મૂક્યો છે. ચૂંટણી ન લડવાનું કારણ જણાવતા રોહન ગુપ્તાએ, હું ચૂંટણી લડવા માંગતો હતો પણ મને હેરાન કરવામાં આવ્યો છે. મેં ચૂંટણી લડવાની ઈમાનદારીથી તૈયારી કરી હતી. મુશ્કેલ બેઠક પર ચૂંટણી લડવાની ટિકિટ સ્વીકારી હતી. મારા પિતા હું ચૂંટણી લડું તેવું નહોતા ઈચ્છતા. મારા પિતાને કોંગ્રેસના કેટલાક લોકો ઉશ્કેરતા હતા. ચૂંટણી લડવા મુદ્દે મેં મારા પિતાને સમજાવ્યા હતા. મારા પિતાનું આરોગ્ય મારા માટે વધુ મહત્વનું છે. ત્યારબાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી, જેથી પરિવાર બચાવવા માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. जब भी पार्टी ने जो भी जिम्मेदारी थी लास्ट 15 साल में उसका वहन किया, पर अब लग रहा था कि जब तक इलेक्टोरल पॉलिटिक्स नहीं करेंगे, आगे जो मुझे विजन मेरा दिख रहा था
मुझे लग रहा था कि अहमदाबाद में बहुत अच्छी तरीके से लड़ेंगे, पूरे मेरे जो एक्सपीरियंसेस हैं अभी तक के 15 साल की उसको करेंगे, अच्छा चुनाव लड़ेंगे, कार्यकर्ताओं में जोश भरेंगे, एक मैसेज जाएगा, आने वाले कॉर्पोरेशन चुनाव होंगे, विधानसभा चुनाव होंगे, पार्टी का वर्कर जगेगा और आगे हमारी राजनीति अहमदाबाद से जुड़ी हुई है, सारे पद पे काम कर लिया राष्ट्रीय स्तर पे, आगे हर आदमी पॉलिटिक्स में यही चाहता है कि भाई चुनाव लड़ेंगे, आगे बढ़ेंगे। तो वही उद्देश्य से मैंने पार्टी ने जब आदेश किया, सहर्ष का स्वीकार किया, उसका प्लानिंग कर दिया। जिस दिन से मेरी टिकट का अनाउंस हुआ उससे पहले मेरे भाई है मेरे साथ में हर्ष कश्यप भाई, हम लोगों ने उसकी पहले तैयारी चालू कर दी, कैसे बूथ मैनेजमेंट का प्लानिंग करना, डोर टू डोर कैंपेन का। साथ ही मेरे यहाँ पे दिवेश भाई हैं, रजनी भाई हैं, सारी टीम करके आपको मतलब मेरे लिए ये डिसीजन कितना डिफिकल्ट है मैं जानता हूं, पूरे दिल से तय किया था कि इस चुनाव को लड़ना है। और एक मुझे मालूम है ये इजी सीट नहीं है, मैं ओवर कॉन्फिडेंट नहीं था, मैं ये समझ के इस चुनाव में आया था कि एक डिफिकल्ट सीट है, लड़ना है, अच्छी तरह से दिखाना है और अगर जिस प्रकार से कैंपेन चलता जीतने के भी अच्छे चांसेस बनते। मेरे लिए बहुत डिफिकल्ट डिसीजन था। मेरे पिता करीब 3 दिन से हॉस्पिटलाइज थे, कहीं ना कहीं वो कन्विंस नहीं हो रहे थे। 15 साल पहले उनका बाईपास हुआ था, मैं कन्विंस करने का मैंने बहुत प्रयास किया, हमारे सारे साथियों ने प्रयास किया, सब लोग विफल हुए। कल जब मैं एक मीटिंग में था, एकदम से मुझे शैलेश भाई का ही फोन आया कि भाई ये रेजिग्नेशन का, मेरे लिए बहुत सरप्राइजिंग था। मैं और हिम्मत भी वहां से निकले, उनके बाद उनके साथ फोन में बात की, मैंने बोला कि नहीं ये डिसीजन मेरा है पापा, ये मत करिए। मेरे साथ थोड़ा सा उनका झगड़ा हुआ और वो अनकॉन्शियस हो गए। मुझे मैसेज आया, मैं इमीडिएटली हॉस्पिटल भागा, आईसीयू में लेके हम लोग यहाँ पे आए, जाइडस में आए। तब भी इमरजेंसी रूम में वो कॉन्शियस अनकॉन्शियस हो रहे थे। उनकी एक ही कंडीशन थी, नहीं तुझे राइटिंग में आपको देना पड़ेगा, उसके बाद मैं आपसे बात करूंगा। तो मेरे लिए मेरी राजनीतिक करियर, मुझे मालूम है कि टिकट को मैं अनादर की बात नहीं करूंगा, मैं मेरी परिस्थिति के कारण जब मैं नहीं लड़ने का फैसला किया उसका असर मेरी राजनीतिक कैरियर पर मुझे मालूम है। पर जब पिता के सामने आप देखते हो, उनको देखते हो कि वो अनकॉन्शियस, मुझे नहीं लगता है कि कोई भी प्रकार की लालच आपके पिता से ज्यादा हो सकती है। मेरा प्योरली व्यक्तिगत निर्णय है और मैंने इसीलिए मेरे उसमें भी कहा कि जो भी व्यक्ति को पार्टी टिकट देगी उसको तन मन धन से मैं पूरी तरह से उनका समर्थन करूंगा। तो ये प्योरली, इसमें कोई राजनीति को ना जोड़ा जाए, मेरा व्यक्तिगत डिसीजन है, परिवार को बचाने का डिसीजन है। अभी भी पिताजी हमारे आईसीयू में है, अभी उनका 25% ही पंपिंग, 25% हार्ट पंपिंग का है, 4 बजे करीब उनकी एंजियोग्राफी होगी। तो मेरी आप सबसे विनती है, कई नेता हमारे जो हैं, कौन से दिल्ली के उनके नेता के संचार पे काम कर रहे हैं मुझे नहीं मालूम है, जिन्होंने पार्टी के साथ गद्दारी की आज वो मुझे नियम पढ़ा रहे हैं। मैं कभी भी आज तक नेगेटिव नहीं बोला किसी के लिए, मैं डिबेट में भी होता हूं तब भी व्यक्तिगत टिप्पणी नहीं करता हूं, पर उस व्यक्ति ने आज मेरे दिल पे चोट की है। उस व्यक्ति को मालूम था कि मेरे पिता के साथ में उनके व्यक्तिगत संबंध होने के बावजूद भी आज मुझे ईमानदारी के पाठ पढ़ा रहे, अपने गिरेबान में झांके और मेरी विनम्रता को मेरी मजबूरी ना समझे। अगर एक भी प्रतिक्रिया अभी आई उसका रिएक्शन मैं जरूर दूंगा। ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વ બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ મોડી રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી। તેમણે પ્રદેશ પ્રમુખને સંબોધીને પત્રમાં લખ્યું હતું કે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું। વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું। પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર રહેશે। ઝારખંડમાં JMM ને મોટો ઝટકો લાગ્યો છે। ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ભાભી સીતા સોરેને JMM માંથી પોતાના તમામ પદ પરથી રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। ઝારખંડમાં ભાજપના રાજ્ય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ લક્ષ્મીકાંત વાજપેયી અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ વિનોદ તાવડે તેમનું સ્વાગત કર્યું અને તેમને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું। ભાજપમાં જોડાયા બાદ સીતા સોરેને શું કહ્યું જુઓ અમારા ખાસ અહેવાલમાં। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી અને ધારાસભ્ય સીતા સોરેન મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે। વિનોદ તાવડે તેમને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું। આ પ્રસંગે સીતા સોરેને કહ્યું કે તે ઝારખંડના મહાન સોરેન પરિવારને છોડીને મોદીજીના વિશાળ પરિવાર સાથે જોડાઈ છે। સીતા સોરેને કહ્યું કે લોકોનો મોદીજીમાં વિશ્વાસ જોઈને હું આ પરિવાર સાથે જોડાઈ છું। આ પહેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી અને ધારાસભ્ય સીતા સોરેને મંગળવારે JMM માંથી રાજીનામું આપી દીધું હતું। સીતા સોરેન હેમંત સોરેનના જેલમાં ગયા બાદ ચંપઈને મુખ્યમંત્રી બનાવતા નારાજ હતા।
देखिए, सवाल तो बहुत बड़ा है और जवाब भी बहुत बड़ा होना चाहिए। और मैंने 14 साल तक पार्टी की सेवा की। 14 साल में जो मुझे मिलना चाहिए था सम्मान, वो सम्मान आज तक नहीं मिला, जिसके कारण ये बहुत बड़ा फैसला मुझे लेना पड़ा। मेरे स्वर्गीय पति दुर्गा सोरेन जी का बनाया हुआ, उनका मेहनत किया हुआ, उनकी ज़मीन बनाई हुई, और हम आज तक अछूते ही रहे हैं। हमें किसी तरह का पार्टी से कोई सम्मान मिला नहीं मिला है, जिसके कारण आज ये फैसला मुझे लेना पड़ा। और प्रधानमंत्री नरेंद्र मोदी जी के जिस तरह से हमने देखा कि आए दिन पूरे भारत की दौरा कर रहे हैं, विदेशों में भी भारत का नाम है प्रधानमंत्री जी की वजह से, तो इसी चीज़ को देखते हुए विश्वास और आस्था जेपी नड्डा जी, अमित शाह जी, देवेंद्र फडणवीस जी, उन सब का राय मिलेगा, उन सब का साथ मिलेगा। और हमको झारखंड को बचाना है। किस तरह से झारखंड में हम लोग देख रहे हैं, आए दिन ज़मीन की लूट हो रही है। जल जंगल ज़मीन के लिए झारखंड बना था, आदिवासी बहुल क्षेत्र है। आदिवासी हमारे सभी भाई जो है कि उनका जीवन अब खतरे में है। जी, हमें भी पता चला और हम सभी लोग शॉक्ड हैं। और देखिए, इसके बारे में हमें ज़्यादा जानकारी तो है नहीं, उन्होंने क्यों दिया क्या दिया, लेकिन अभी पार्टी एक संकट के दौर से गुजर रही है, तो ऐसे में मुझे लगता है थोड़ा धैर्य सबको रखना चाहिए था। और इस तरह से क्यों हुआ, दुखद है ये, हमारी पार्टी के लिए दुखद है। देखिए, इस पर तो मैं कोई राय नहीं दे सकती, क्योंकि मैं कोई निर्णय मेरे द्वारा कोई निर्णय लिया तो नहीं गया है, या कोई ऐसी कमेटी में भी नहीं थी। क्यों हुआ उसके बारे में मैं कुछ बोलने में अभी असमर्थ हूँ। लेकिन जो भी हुआ दुखद है पार्टी के लिए। लेकिन पार्टी एक परिवार जैसा ही है, सारे लोग मिलकर अभी जो भी निर्णय लेंगे तो क्या कहूँ, अभी चूंकि इलेक्शन भी सर पे है, एमपी इलेक्शन है, फिर एमएलए इलेक्शन है, और जिस तरह से हमारी पार्टी की स्थिति बहुत मजबूत है, आपने देखा होगा कि हर तरफ इस गठबंधन को लोग पसंद कर रहे हैं। और माननीय हेमंत सोरेन जी ने गुरु जी के दिशा निर्देश पर जो भी काम किया, और अभी माननीय चंपई सोरेन जी भी उन अधूरे काम को भी पूरा कर रहे हैं, तो इससे जनता अंतिम व्यक्ति तक बहुत अच्छा मैसेज है। और जिस तरह से महिला, बच्चों, बुजुर्गों और हर तबके का ध्यान रखा गया और विकास पहुंचाया जा रहा है, और इतनी योजनाएं लॉन्च की गई हैं कि जनता चाहती है कि दोबारा झारखंड मुक्ति मोर्चा ही जीत कर आए, गठबंधन की सरकार हमारी जैसी है वैसे चले। तो ऐसे में इस तरह का निर्णय मुझे लगता है कि थोड़ी जल्दबाजी है शायद, मैं क्या कह सकती हूँ, उनका व्यक्तिगत निर्णय है। लेकिन पार्टी में हूँ, इसीलिए मैं भी दुखी हूँ इस निर्णय से। સીતા સોરેન JMM સુપ્રીમ શિબુ સોરેનના મોટી વહુ છે। આ ઉપરાંત તે જામા દુમકાથી 3 વખત ધારાસભ્ય અને પાર્ટીના કેન્દ્રીય મહાસચિવ પણ છે। સીતા સોરેને પોતાનું રાજીનામું શિબુ સોરેનને મોકલી આપ્યું છે। તેમણે લખ્યું, મારી અને મારા પરિવાર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। હું આનાથી દુઃખી છું। હું મારી પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી રહી છું। રાજીનામું આપ્યાના થોડા કલાકોમાં જ સીતા સોરેન ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં મસ્જિદ સમિતિની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। મસ્જિદ સમિતિ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે, જેમાં હાઈકોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા 15 કેસને એક સાથે જોડીને તેમની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો। જોઈએ આ અંગે ખાસ અહેવાલ।
મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મસ્જિદ સમિતિને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર કથિત રીતે બનેલી શાહી ઈદગાહ મસ્જિદની વ્યવસ્થા સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં કોર્ટે આ વિવાદ સાથે સંબંધિત 15 કેસોને એક સાથે જોડીને સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. આદેશમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ તમામ કેસ એક જ પ્રકારના છે. આ તમામ કેસોમાં એક જ પ્રકારના પુરાવાના આધારે નિર્ણય લેવાનો હોય છે. તેથી કોર્ટનો સમય બચાવવા માટે આ કેસોની સુનાવણી એક સાથે કરવામાં આવે તો સારું રહેશે. અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે આદેશ પાછો ખેંચવાની માંગ કરતી સમિતિની અરજી પહેલેથી જ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટે અરજીને ફગાવી દેતા કહ્યું કે અરજીકર્તાઓ રિકોલ અરજી પરના આદેશ બાદ ફરીથી એસએલપી વધારી શકે છે. શાહી મસ્જિદ ઈદગાહ ટ્રસ્ટની મેનેજમેન્ટ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે યોગ્ય સુનાવણી વિના 15 અલગ અલગ કેસોને ઉતાવળે એક સાથે ભેગા કરવામાં આવ્યા છે અને એક કેસને મુખ્ય કેસ તરીકે નામ આપવામાં આવ્યું છે. જો કેસનો એક સાથે નિકાલ કરવામાં આવે તો અરજદારના વકીલે ન્યાયની ગંભીર ખોટનો ભય વ્યક્ત કર્યો હતો. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે હાઈકોર્ટનો આદેશ કાયદા અને કેસની હકીકત મુજબ ખોટો છે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટે આદેશ પસાર કરવા માટે કોઈ કારણ આપ્યું નથી અને મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં આદેશ આપવામાં આવ્યો છે. એનડીએ બેઠકોની વહેંચણીમાં ખાલી હાથ રહ્યા બાદ આરએલજેપી ચીફ પશુપતિ પારસે મોટો નિર્ણય લઈને તમામને ચોંકાવી દીધા છે. પશુપતિ કુમાર પારસે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી. પશુપતિ કુમાર પારસે રાજીનામાની જાહેરાત કરતા એનડીએ પર શું આરોપ લગાવ્યો, જુઓ અમારા ખાસ અહેવાલમાં. બિહારમાં એનડીએમાં બેઠક વહેંચણીનો ઉકેલ લાવી દેવાયો છે. બેઠક વહેંચણીને લઈને હવે ગઠબંધનની પાર્ટીઓમાં નારાજગી પણ સામે આવવા લાગી છે. એનડીએમાં સીટની વહેંચણીથી નારાજ જોવા મળી રહેલ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. પશુપતિ પારસે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં સીટની વહેંચણીથી નારાજ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પત્રકાર પરિષદમાં રાજીનામાની જાહેરાત કરી હતી. મોદીની કેબિનેટમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરતા કહ્યું કે મને લાગે છે કે મેં વફાદારીથી એનડીએની સેવા કરી. મારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી. તમને જણાવી દઈએ કે સીટ શેરિંગમાં ચિરાગ પાસવાનની એલજેપીને 5 લોકસભા સીટ મળવાથી પશુપતિ પારસ નારાજ છે. તેમની સૌથી મોટી નારાજગી એ છે કે તેમની પાર્ટીને એક પણ સીટ આપવામાં આવી નથી. તેમજ સીટ વહેંચણીની જાહેરાત પહેલા તેમની સાથે વાત પણ કરવામાં આવી નથી. बिहार में 40 लोकसभा सीटों के लिए इस दल को कितना सीट मिलेगा उसकी घोषणा हो गई. मैंने आपसे 5 दिन पहले प्रेस वार्ता में मैंने कहा था कि हम तब तक इजलास करेंगे जब तक एनडीए का विधिवत घोषणा नहीं हो. अभी तो रखा है, कल विधिवत घोषणा हो गया. हम लोग 5 सांसद थे, हमारी पार्टी में 5 सांसद थे. मैंने बहुत ईमानदारी, बहुत लगन से, वफादारी से मैंने एनडीए की सेवा की. आज भी मैं माननीय प्रधानमंत्री जी का शुक्रगुजार हूँ
और मैं आज भी तो देश के नेता हैं, बड़े नेता हैं, लेकिन हमारी पार्टी के साथ और व्यक्तिगत रूप से हमारे साथ नाइंसाफी हुई, इसलिए मैं भारत सरकार के कैबिनेट मंत्री से मैं त्याग कर देता हूँ। अरे तो नहीं थे, हमारे कहाँ गठबंधन में बने, वो तो बीजेपी के थे ना। इस सवाल का जवाब तो बीजेपी के लोग उचित देंगे, बीजेपी के लोग उचित देंगे ना। पारस जी ने तो जब चले गए थे तो नीतीश जी के बारे में भी बहुत अच्छी बात तो नहीं कहे थे, इसीलिए उनका तो जवाब बीजेपी के लोग दे पाएंगे ना। हम लोग के साथ अलायंस तो था नहीं, तो एनडीए में थे। I am not authorized to give comment on this. This is not my domain. Paras ji was a part of NDA. So how JDU react on this? પશુપતિ પારસે એનડીએ ગઠબંધનમાં કેટલીક બેઠકો મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. આ માટે તેમણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે જો અમને યોગ્ય સન્માન નહીં આપવામાં આવે તો અમારી પાર્ટી સ્વતંત્ર છે અને અમારા દરવાજા ખુલ્લા છે. અમે ગમે ત્યાં જવા માટે તૈયાર થઈશું. હવે જ્યારે સીટની વહેંચણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તેમનો રોષ પણ ખુલ્લેઆમ બહાર આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય બાદ પશુપતિ પારસ પણ ઇન્ડિયા બ્લોક સાથે જવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છે. तो एनडीए में तो ना इंसाफी होती ही है. अच्छा किया उन्होंने छोड़ दिया, उनको बहुत पहले ही छोड़ देना चाहिए था पारस जी को. अब अच्छा किया उन्होंने छोड़ दिया, तो बहुत अच्छा डिसीजन है. आप लोग की तरफ आएंगे तो सर वेलकम करेंगे, एकदम वेलकम करेंगे. हम तो सबसे पहले वेलकम करेंगे उनका. इसका पॉजिटिव असर होगा इंडिया पर, पॉजिटिव असर होगा अगर आएंगे. पॉजिटिव असर हो रहा है क्या तैयारी है सर 40 सीट क्योंकि पे? भाजपा खत्म है 25 में. मेरा भविष्यवाणी है 25 में भाजपा खत्म. મહત્વનું છે કે બિહારની 40 લોકસભા સીટો માટે એનડીએ સીટ શેરિંગની જાહેરાત કરી છે. ભાજપ, જેડીયુ, એલજેપી, રાષ્ટ્રીય લોક મોરચા અને હમ વચ્ચે બેઠકો વહેંચવામાં આવી હતી. તેમજ પશુપતિ કુમાર પારસની પાર્ટી રાષ્ટ્રીય એલજેપીને આ શેરિંગમાં એક પણ બેઠક મળી નથી, જેને કારણે તેઓએ નારાજગી વ્યક્ત કરી પોતાનું રાજીનામું આપી દીધું છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. અવારનવાર ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કમલમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, હાસ્ય કલાકાર હકાબા ગઢવી સહિત 100 થી વધુ લોકોએ કેસરીયો કર્યો છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. લોકસભાની ચૂંટણી પૂર્વે છેલ્લા ઘણા સમયથી વિવિધ પક્ષોના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઘણા નેતાઓ અને ફિલ્મ કલાકારો ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે તમામને ભાજપમાં આવકાર્યા હતા. ગાંધીનગર કોબા કમલમ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત લેબજી ઠાકોરે પણ વિધિવત રીતે ઘર વાપસી કરી છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અને સંગીત સાહિત્ય ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો પણ ભાજપમાં જોડાયા હતા. હાસ્ય કલાકાર હકાબા ગઢવી અને ગીતકાર દેવ પગલી પણ ભાજપમાં જોડાયા છે. માજી સૈનિક મંડળના સભ્યો, પૂર્વ આર્મી જવાન પણ ભાજપમાં જોડાયા હતા. આપ સૌ અલગ અલગ પાર્ટીના આગેવાનો જ્યારે નેતૃત્વ દિશાહીન થઈ જાય, ત્યારે એવું લાગે કે નિર્ણયો ખોટા થઈ રહ્યા છે, ત્યારે તમારા અંદરનો કાર્યકર્તા મૂંઝારો અનુભવે છે. એમને લાગે છે કે આમાં ભવિષ્ય શું છે. જે લોકોના કામ કરવાની ઈચ્છા શક્તિ સાથે તમે કોઈ પાર્ટી સાથે જોડાઓ છો અને પાર્ટી દિશાવિહીન થઈ જાય, ત્યારે કાર્યકર્તાને એમ લાગે છે કે અમે જે હેતુ માટે આવ્યા છે, અમે લોકોની સેવા માટે આવ્યા છે, અમે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે, અમારો હેતુ સેવાનો છે, એ જ્યારે બહાર નહીં આવતો હોય ત્યારે મૂંઝારો અનુભવ સ્વાભાવિક છે. અને જ્યારે વિકલ્પ તરીકે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય, જ્યારે સફળતા મળતી હોય, તો સ્વાભાવિકપણે આજે આખા દેશની અંદર
કોંગ્રેસમાં 40-50 વર્ષથી રહેલા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કમલમમાં પૂર્વ ધારાસભ્યો, ફિલ્મ જગતના કલાકારો અને વિવિધ આગેવાનોએ ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો છે। ડીસા પક્ષના ઉમેદવાર, ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા છે। કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક સન્ની શાહ, સચિન પંડ્યા સહિતના લોકો ભાજપમાં જોડાયા છે। માજી સૈનિક સંગઠનના 5 આગેવાન પણ ભાજપમાં જોડાયા છે। CR પાટીલના હસ્તે તમામ લોકોએ ભાજપનો ખેસ અને ટોપી ધારણ કરી હતી। મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય, ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।